અમદાવાદ બાદ સુરત આરટીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સુરત આરટીઓને મેલ મારફતે બોમ્બ હોવાની ધમકી મળી। સુરત આરટીઓમાં બોમ્બની ધમકીને પગલે કચેરી ખાલી કરાવવામાં આવી છે। આરટીઓમાં બોમ્બની ધમકીને પગલે ટ્રેક ટેસ્ટની કામગીરી બંધ કરવામાં આવી છે। ધમકીને પગલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર દેવેન જીતે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આજે દેવેન, આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, કયા પ્રકારની કાર્યવાહી હાલ ત્યાં કરવામાં આવી રહી છે? જે રીતે આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ એસઓજી છે તે સતર્ક અને સક્રિય થઈ ગઈ હતી। તમે જોઈ શકો છો તે રીતે અત્યારે આરટીઓ ઓફિસની બહાર જે પોલીસ છે તે અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે અને તમામ જે લોકો અહીં લાયસન્સ માટે તેમજ આરટીઓ ખાતે અન્ય પોતાની વાહનોની જે પણ ડોક્યુમેન્ટની પ્રોસેસ હોય તે કરવા માટે આવ્યા હતા, પરંતુ તેને બંધ કરી દેવામાં આવી છે। ડોગ સ્ક્વોડ સહિતની જે ટીમ છે તે અત્યારે આરટીઓ ખાતે પહોંચી ગઈ છે અને જે ટીમ દ્વારા અંદર સતત તપાસણી જે કરવામાં આવી છે, ડોગ સ્ક્વોડની ટીમ પણ અહીં આવી ગઈ છે અને ડોગ સ્ક્વોડ દ્વારા જે છે તે અત્યારે આરટીઓ બિલ્ડિંગ જે છે તે આરટીઓ બિલ્ડિંગની તપાસ કરવામાં આવી રહી છે। ચારે તરફથી જે એસઓજીની ટીમ છે તે એસઓજીની ટીમ દ્વારા અત્યારે તપાસ શરૂ કરી દેવામાં છે। ખાસ કરીને ડોગ સ્ક્વોડ જે છે તેને તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી અને તેમના દ્વારા આ જે તપાસ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। આરટીઓ ખાતે જે ટ્રેક છે તે ટ્રેકની પણ કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને જેટલા પણ અહીં લોકો હતા એ તમામને અત્યારે બહાર મોકલી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની જોખમ જે છે તે પોલીસ કર્મીઓ લેવા તૈયાર નથી અને જે પ્રકારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના મળી છે તે પ્રકારની અત્યારે તપાસની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડ આખી કચેરીની અંદર ફરી રહી છે અને તેમના દ્વારા તમામ નાનામાં નાની ઝીણવટભરી તપાસ જે છે તે આરટીઓ ખાતે કરવામાં આવી છે। તમામ જે લોકો છે તેમને અત્યારે પ્રવેશ પર નિષેધ કરી દેવામાં આવ્યો છે અને તેમને લગભગ 100 મીટર કરતાં વધારેના અંતર ઉપર તમામ લોકોને અહીંથી ખસેડી દેવામાં આવ્યા છે। અત્યારે પોલીસ ખૂબ જ સક્રિય છે, એસઓજીની ટીમ પણ સક્રિય છે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે ને અત્યારે આરટીઓની તમામ કામગીરી જે છે તે ઠપ કરી દેવામાં આવી છે અને જે પ્રોસેસ અત્યારે કરવામાં આવતી હોય છે તેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે। સુરત શહેર નહીં પરંતુ રાજ્ય પોલીસ માટે આ એક મોટો પડકાર બની રહી છે, કારણ કે સતત જે છે તે બોમ્બની ધમકીઓ મળે છે અને તેના કારણે પોલીસ કર્મીઓ છે તેમના માટે પણ આ ખૂબ જ માથાનો દુખાવો બની ગઈ છે અને અત્યારે પોલીસ જે છે તમામ પ્રકારની તકેદારી રાખી રહી છે અને તપાસ જે છે તે ખૂબ જ ઝીણવટભરી રીતે કરી રહી છે। જી દેવેન, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અમદાવાદ બાદ સુરત આરટીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, તેના પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે।